હાય. આપણે બધા ઓલો ઓનલાઈન ડ્રેસ મગાવ્યો તો તે આવી ગયો? હા, એક મિનિટ, તમારે કોઈની લિંક આવી? લિંક? શેની લિંક? જો આપણે તેની ઉપર ક્લિક કરી તો આપણને ગિફ્ટ મળે. અરે વાહ, ઓનલાઈન શોપિંગ માં ગિફ્ટ મળે? શું ગિફ્ટ મળ્યું? ગિફ્ટ તો ન મળ્યું, ઉલટાના મારા બેંક એકાઉન્ટ માંથી પૈસા પણ વયા ગયા. તો તમે આની કમ્પ્લેન કરી? કમ્પ્લેન? આમાં પણ કમ્પ્લેન હોય? હા, આ એક ફ્રોડ છે જેને સાયબર ક્રાઇમ કહે છે. સાયબર ક્રાઇમ એટલે શું? શું તમને સાયબર ક્રાઇમ વિશે ખબર નથી? ના. આજના સમયમાં લોકો સાયબર ફ્રોડના શિકાર બને છે કારણ કે તેમને ઓનલાઈન છેતરપિંડી વિશે પૂરતી માહિતી હોતી નથી. આને સાયબર ફ્રોડ કહે છે. જ્યારે કોઈ ઓનલાઈન છેતરપિંડી થાય, જેમ કે ફેક લિંક, ઓટીપી સ્કેમ, બેંક ફ્રોડ, ફોટો મોફ જેવી સમસ્યા થાય ત્યારે એની કમ્પ્લેન્ટ સાયબર ક્રાઇમને કરવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હું તમને અમારા સર પાસે લઈ જાઉં, જે તમને સાયબર ક્રાઇમ વિશે વિગતવાર સમજાવશે. સૌપ્રથમ તો એ જણાવો કે સાયબર ક્રાઇમ એટલે શું? કઈક લિંક્સ કેવી રીતે ઓળખવી અને તેનાથી કેવી રીતે બચવું? આપણે જો સોશિયલ મીડિયા ઉપર આપણે શેર કરી ફોટોસ ને વિડિયોઝ, ઈ પ્રોટેક્શન કેવી રીતે મેળવવું? તો અત્યારે તમે ઇન્ટરનેટના યુગમાં જે સોશિયલ મીડિયા ફ્રોડ અત્યારે વધી રહ્યા છે એમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેના વિશેની હું આજે તમને તમારી મોટી બેન બનીને થોડીક તમને માહિતી આપીશ, જે તમારા મગજમાં ઉતારજો, ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને પણ અવગત કરાવજો આ વસ્તુથી. આપણે ઘણી વખત ડરતા હોઈએ છીએ. તમને બધાને ખ્યાલ હશે, કદાચ તમારા એકાઉન્ટ હશે કે નહીં હોય, તમારા મમ્મી પપ્પાના એકાઉન્ટ જરૂરથી હશે જ. તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે કે યુટ્યુબમાં બધામાં તમે રીલ્સ જોતા હશો. એવું આમાંથી કોઈ નહીં હોય ક્યારેય કોઈ રીલ્સ નહીં જોઈ હોય. અને ઇન્સ્ટાગ્રામ તમારા મમ્મી પપ્પા વાપરતા હશે ને એનાથી જાદુ તમે વાપરતા હશો. કોઈ પણની અનનોનની રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરી લેતા હશો. તમને ખબર નથી કે એ વસ્તુ શું છે. તમે જોવો કે અનનોન વ્યક્તિ કોણ છે, તમે શું કામ બધાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો છો? એ તમારા માટે શું સારું છે? નથી. અત્યારે તમે ભોળવાઈ જાશો, એ તમને તમારી સાથે સારી સારી વાતો કરશે. તમને એમ થશે ના અમારા માટે તો બહુ બધું સારું વિચારે છે, પણ એવું નથી. ઘણી વખત શું થાય, તમને તમારા મમ્મી પપ્પાએ કોઈ પણ વસ્તુ માટે તમને ખીજાયા હોય છે, ત્યારે તમને એમ થાય ઓ મને મારા ઘરમાંથી ખીજાય પણ આ વ્યક્તિ મને સપોર્ટ કરે. ડાયરેક્ટ તમે એની સાથે તમારી જે નારાજગી હોય ને એ વ્યક્ત કરી દો છો. એ વસ્તુ ના કરો, એ તમારી નારાજગીનો ફાયદો ઉઠાવે છે. એ વસ્તુ ક્યારેય ના કરો. ઓનલાઈન કોઈની અજાણ્યા વ્યક્તિની રિક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ ન કરો. અને આપણે ફરવા જઈએ શું કરીએ, હું અહીંયા ગઈ છું, હું અહીંયા ગઈ છું. એકલા હોય તોય તમે મુકતા જ હોય, અહીંયા ગઈ છું. ક્યારેય તમારી પર્સનલ માહિતી કોઈ સાથે શેર ના કરો. તમે ક્યાંય જાઓ છો તો ત્યાંનું તમે લોકેશન, જ્યાંથી જગ્યાએથી દૂર ના થયા હોય ત્યાં લગી તમારું લોકેશન તમે શેર ના કરો ઓનલાઈન એક કઈ પ્લેટફોર્મ પર. અને ઓટીપી એટલે શું, કેટલાને ખબર છે ઓટીપી નું ફૂલ ફોર્મ? રાઈટ, વન ટાઈમ પાસવર્ડ. એટલે વન ટાઈમ પાસવર્ડ એટલે શું કે તમે એક જ વાર યુઝ કરી શકો. તમે તમારા માટે યુઝ કરો છો તો એ વસ્તુ સારી છે, પણ જો કોઈ ફ્રોડે તમારામાં મોકલેલો હોય પાસવર્ડ અને એ યુઝ કરી લે છે તો એનામાંથી તમારા મોબાઈલ આખો છે એ એના કંટ્રોલમાં જતો રહે છે. ઘણી વખત તમારા બધા પર્સનલ ફોટા, માહિતી, બેંક ડિટેલ એ બધું એની પાસે જતું રહે છે. તો ક્યારેય કોઈ સાથે તમારા ઓટીપી શેર ન કરો. ઓટીપી તમારી પાસેથી માંગશે કેવી રીતે? તમને તેમ આમ થોડી આપવાના છે. તમારી પાસે માંગે, તમારા મમ્મી પપ્પા પાસેથી માંગે. આ વસ્તુ ખાસ જઈને તમારા મમ્મી પપ્પાને કહેજો. એમ કહેશે કે અમે બેંકમાંથી બોલીએ છીએ, હું આ ઓફિસર બોલું છું બેંકમાંથી, અને તમારું એકાઉન્ટમાં અત્યારે કેવાયસી અપડેટ નથી કે કોઈ પણ બીજા બાને, તો તમે અત્યારે તમારા ઓટીપી આવ્યો હશે મને આપો, હું અત્યારે તાત્કાલિક જ તમારું અપડેટ કરી દઈશ, તમારું એકાઉન્ટ બંધ નહીં થાય. એટલે શું કરીએ આપણે કે જલ્દી ઓટીપી આપી દઈએ છીએ. એવું ના કરો. ક્યારેય કોઈ બેંક ઓફિસર છે તે ક્યારેય ઓટીપી માંગતા જ નથી. અને પછી શું થાય છે, ઓફર, કોઈ પણ આપણને શું કહે લોટરી લાગી એની ઓફર આવે, આપણને એમ થાય વાહ મને તો એટલા પૈસા આવે છે, લાવ હું ઓટીપી આપી દઉં. ક્યારેય કોઈ લોટરી એવી રીતે ઓનલાઈન લાગે તો કોઈ ઓટીપી માંગતું નથી. લોટરી ક્યારેય લાગતી નથી. એની લાલચમાં ક્યારેય પડવાનું નહીં. આ બધાથી દૂર રહેવું. પછી ખાસ કરીને આમાંથી ઓનલાઈન વસ્તુ બધા મંગાવતા હશે. અત્યારે બહુ ટ્રેન્ડ થઈ ગયો છે ઓનલાઈન વસ્તુ મંગાવવાનો. તો તમે જે આપણે ગવર્મેન્ટ માન્ય છે કે કોઈ પણ સારી એપ છે, તમે જોઈ લો, પેલા એના રિવ્યુઝ ચેક કરો, એના વ્યૂ ચેક કરો, શું છે એમાંથી જ તમે વસ્તુ મંગાવો. કેવી રીતે થાય? એમાં ખાસ કરીને આપણે બહેનોને વધારે એ લોકો ફ્રોડનો ભોગ બનાવે છે. કેમ કે એ લોકો એમ કહે છે હું તમને
80% સુધીની વસ્તુ ફ્રીમાં આપીશ. 100 રૂપિયાની વસ્તુ હોય તમને 20 રૂપિયા મળે ને તમને તેમ થાય વાહ 20 રૂપિયા મળે છે. તમે કેશ ઓન ડિલિવરી કરવાના હોય તો એમાં જ ના જ હોય. કેશ ઓન ડિલિવરી નહીં ચાલે, તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરવું પડશે. તમે ઓનલાઈન પેમેન્ટ કરી દો છો, પણ તમને શું કહે છે, તમે 20 રૂપિયા પેમેન્ટ કર્યું કેમ કે તમને 20 રૂપિયામાં જ વસ્તુ આવે છે. એ તમે 20 રૂપિયા નાખો, પછી તમને પાછો ફોન કરે કે અત્યારે તમે 20 રૂપિયા નાખી દીધા છે, અત્યારે તમારે ખાલી છે ને કુરિયર અમે કરીએ ને એના માટે તમારે ખાલી 100 રૂપિયા જમા કરાવવા પડશે, પછી ડાયરેક્ટ અમે તમને આપી દેશું. એટલે તમે એ કરો છો, એટલે તમે 120 નાખ્યા 100 રૂપિયાની વસ્તુ પાછો બીજે દિવસે ફોન આવે છે કે તમારા પૈસા અમારા બીજા એકાઉન્ટમાં ગયા છે, તમે અમારા આ એકાઉન્ટમાં પૈસા નાખો. એટલે તમે પાછા 100 નાખો. 100 રૂપિયાની વસ્તુ તમને કેટલામાં પડી? 220માં. અને જ્યારે તમે એનામાં નાખો છો ત્યારે ઘણી વખત એને તમને ઓટીપી મોકલેલો હોય છે. તમે જેવું તમારું ઓનલાઈન પેમેન્ટની લિંક ખોલવા જાઓ છો ને તે તમારા એકાઉન્ટમાં રહેલા બધા પૈસા વહી જાય છે. અને આ વસ્તુ તમારા મમ્મી પપ્પાને ઘણી વખત જાણી નથી હોતી. એ તમારા મમ્મી જો ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય તો એને સાવચેત કરો કે કોઈ પણ તમે મંગાવો છો તો તમારી એપ્લિકેશન સાચી છે ખોટી છે શું છે એ તમે જોવો. અને ત્યારે તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો પેલા ખાસ કરીને જોવો એમાં તમારા મોબાઈલમાંથી એક્સેસ માંગતા હોય છે. તમે ગેમની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો કે તમારે કોઈ ગેમ રમવી છે ત્યારે તમે ડાઉનલોડ કરો ને તે તમારી પાસેથી એક્સેસ માંગશે, તો તમે એક્સેસમાં હા પાડી દેશો ને કે તમને એમ કહેશે તમારા કોન્ટેક્ટ ગેલેરી, તમે એ બધું હા પાડી દેશો ને તો તમારા મોબાઈલની બધી ડિટેલ સામેવાળા પાસે એનો એક્સેસ જતો રહેશે. તો તમે એવી જગ્યાએ તમે હા પાડવાની બદલે ના પાડો, અલો ન કરો, નોટ નાવ કરો ત્યારે. એટલે એમાં શું થશે કે તમારા મોબાઈલનો એક્સેસ સામેવાળી વ્યક્તિ પાસે નહીં જાય. અને ખાસ કરીને અત્યારે તમે આવતીકાલનું ભવિષ્ય છો તો તમે આવા સાયબર ફ્રોડથી બચો. અને ઘરમાં પણ આ બધી તમે તમારા મમ્મી પપ્પાને વાત કરો કે મમ્મી આપણે ઓનલાઈન છે, ગમે એની સાથે આપણે ગમે ત્યાંથી આપણે વસ્તુ નહીં મંગાવવાની. કોઈનો ફોન આવે છે તો ઓટીપી ખાસ કરીને નહીં આપવાનો, જે 4 આંકડાથી લઈને 6 આંકડાનો હોય છે. એ ઓટીપી ક્યારેય કોઈ સાથે શેર નહીં કરવાનો. અને ખાસ કરીને અત્યારે આપણે લગ્નની કંકોત્રીને બધું ઓનલાઈન આવતું થઈ ગયું છે, એમાં .apk કરીને ફાઇલ આવશે. .apk ઈ ફાઇલ ક્યારેય ડાઉનલોડ નહીં કરવી. ઈ ફાઇલ તમે જો ડાઉનલોડ કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલમાં રહેલો ટોટલી ડેટા સામેવાળા વ્યક્તિ પાસે જતો રહેશે, તમારી બેંક ડિટેલથી લઈને બધી વસ્તુ. .apk વાળી ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરો. અજાણી લિંક તમને આવે કે આની ઉપર તમે ક્લિક કરો અને 10 વ્યક્તિને મોકલો. તમે જોયું હશે કે 10 વ્યક્તિને મોકલો તો તમને આ ગિફ્ટ આવશે, તો ઈ ક્યારે અજાણી લિંક ઉપર ક્યારેય ક્લિક ન કરો. તમે જો અત્યારથી જ સાયબર ફ્રોડ વિશેની માહિતી તમારી પાસે હશે તો તમે તમારા ઘરમાં તમારા આજુબાજુમાં રહેતા બધાને તમે જાગૃત કરી શકશો. આજે હું તમારી પાસે આવેલી છું તમને થોડી ઘણી માહિતી આપવા. તમે અહીંયા વિઝિટ કરવા માટે અહીંયા પોલીસ સ્ટેશનની આવ્યા છો. આમાંથી આવતીકાલે બની શકે કોઈ પોલીસ ઓફિસર હશે, કોઈ મારી જગ્યાએ ઊભું રહીને કોઈ બીજે છોકરાઓને માહિતી આપતું હશે. એવી મારી અંદરથી ઈચ્છા છે કે તમે આગળ જતા બહુ બધા મોટા ઓફિસર બનો. તો એના માટે તમારે અત્યારથી પહેલેથી તૈયારી જોશે ને. તમારી પાસે અત્યારથી નોલેજ છે, તમે જો સાયબર ફ્રોડનો ભોગ બનશો તો તમને આગળથી ઓલું થઈ જશે. અને ખાસ કરીને કોઈ પણ સાથે ક્યારેય સાયબર ફ્રોડ થાય, ઓનલાઈન કોઈ સાથે જો વાતે કરી હોય, કોઈ પણ સાથે તમે ઓનલાઈન વાત કરી હોય અને ભૂલમાં તમે તમારા કોઈ પર્સનલ ફોટા કે વિડીયો એને મોકલી દીધા હોય, સામેવાળું વ્યક્તિ તમને ધમકાવતું હોય, ડરાવતું હોય કે કોઈ તમને એમ કે હું તારા ફોટો વિડીયો ખરાબ બનાવીને વાયરલ કરી દઈશ, અત્યારે એના માધ્યમથી બધું થઈ શકે છે, તો ક્યારેય તમે છે ને એનાથી ડરો નહીં. તમારા મમ્મી પપ્પા સાથે ખુલીને વાત કરો. કદાચ તમને એમ થાય કે મારા મમ્મી પપ્પા મને ખીજાશે, પછી 2 મિનિટ માટે ખીજાશે, પછી તમારો સાથ દેશે. તમે એ વ્યક્તિની સામે લડો. ડાયરેક્ટ એવું હોય તો તમારા ટીચર્સને કહો, તમારા ટીચર્સ તમારો સપોર્ટ કરશે. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે પોલીસ સ્ટેશને જાણ કરો. તમે જો ત્યાં ન જઈ શકો, તમારી પાસે મોબાઈલ તો આવે જ છે આખો દિવસમાં 10, 15, 20 મિનિટ 1 કલાક, તમે 1930 ઉપર ખાસ કરીને તમારા હાથમાં બધાના પેમ્પલેટ છે ને એમાં લખેલા છે જો 1930, એના ઉપર ડાયરેક્ટ તમારી સાથે કાંઈ પણ કોઈ તમને છેડછાડ ધમકી આપે, કાંઈ પણ વસ્તુનો થાય તો તમારે ડાયરેક્ટ 1930 ઉપર ફોન કરી દેવાનો છે. બીવાનું નથી. મમ્મી પપ્પાને બધાથી પહેલા વાત કરો. જો તમે એક વખત એ વ્યક્તિથી દબાઈને તમે બીશો તો એ આગળ તમને દબાવવાની કોશિશ કરશે. એટલે તમે ના બીવો એ જ તમારા માટે વધારે જરૂરી છે. અને બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. જય હિન્દ, જય ભારત. અત્યારે હેક થવાના કેસ ઘણા બધા આવે છે રાજકોટ સિટીમાં. એટલે શું કરશો, ઘરે જઈને 2 સ્ટેપ ઓથેન્ટિફિકેશન અથવા તમારા પેરેન્ટ્સને કહેજો. એ 2 સ્ટેપ ઓથેન્ટિફિકેશન હોય ને તો કોઈ પણ વ્યક્તિ તમારું વોટ્સઅપ હેક કરવાનો ટ્રાય કરે ને તો એ કોડ જોઈએ એમાં. એ કોડ વગર હેક ન કરી. એટલે એ 2 સ્ટેપ અત્યારે 80% નથી કર્યું હતું. 20% જેને નોલેજ છે કે 2 સ્ટેપ વેરિફિકેશન જેવી વસ્તુ આપણા સોશિયલ મીડિયામાં છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધામાં છે 2 સ્ટેપ ઓથેન્ટિફિકેશન.
એટલે બધે આજે ઘરે જઈને શું કરવાનું, પેરેન્ટ્સને અથવા તમારો મોબાઈલ હોય 2 સ્ટેપ ઓથેન્ટિફિકેશન કરી નાખવાનું. હજી તમારો મોબાઈલ હેક ન થાય. 1930 ઉપર ફોન કરવાનો. કયા નંબર ઉપર? 1930. તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ યાર એવું થાય સાયબર ફ્રોડ, તો એને શું સજેસ્ટ કરવાનું કે 1930 ઉપર ફોન કરે. કયો નંબર બધા યાદ કરો, બોલો. 1930. કોઈને ઇમરજન્સીમાં કઈ હેલ્પ જોતી હોય તો અહીંયા આવીને તમને ગાઈડન્સ મળી જાય કે શું કરવું. 1930 ફોન નો થતો હોય અથવા તો બીજું XYZ કાંઈ પણ વસ્તુ હોય ને તો એ તમને ગાઈડ કરે. એને શું કહેવાય? PSO. તમારી ફેમિલીમાં કોઈ યાર એવું થાય તો અહીંયા આવીને હેલ્પ લઈ શકો, તમને ગાઈડન્સ મળી જાય તમને. આ છે PSO ટેબલ છે. જો આ છે ને NCRP પોર્ટલ છે. NCRP એટલે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ. આખા જે ગુજરાતમાં કે ઇન્ડિયા લેવલે જે કંઈ સાયબર ફ્રોડ થાય ને એનું રજીસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર થાય. એ NCRP પોર્ટલ ઉપર ગાંધીનગરથી અહીંયા એ બધી અરજી આવે. 1930 જે રાજકોટ સિટીની જે અરજી હોય ને બધી પછી અહીંથી એલોકેટ થાય. માનો કે અત્યારે સિસ્ટમ એવી રીતના છે કે 5 લાખ ઉપરની અરજી અહીંયા પોલીસ સ્ટેશનમાં હોય, 5 લાખ નીચેની અરજીઓ છે ને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાય. એટલે અહીંથી એલોકેટ થાય NCRP પોર્ટલ. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક પોર્ટલ છે સાયબર ક્રાઇમના રિપોર્ટિંગ માટે. એમાં બધા કેસ રિપોર્ટ કરવામાં આવે સાયબર ક્રાઇમને લગતા હોય ને NCRP પોર્ટલ. એટલે આ એની ઓફિસ છે NCRP પોર્ટલ. જે સાયબર ગુના થાય ને રાજકોટ શહેરમાં કે જે ગુનાઓ માટે ટેકનિકલ કોઈ મદદ જોતી હોય, જે ઉપર પોલીસમાં કેસ આવે એને કોઈ પણ પ્રકારની ટેકનિકલ કોઈ મદદ જોઈએ તો આ લેબ હેલ્પ કરે. આપણા લેબમાં 3 ડિપાર્ટમેન્ટ છે: ટ્રેનિંગ, રિસર્ચ અને ઇન્વેસ્ટિગેશન. આ તમે જે રૂમમાં ઉભા ને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છે. ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં શું થાય કે કોલેજ અને યુનિવર્સિટીમાં જે કોઈ ટેકનિકલ કોઈ ડિગ્રી લેતા હોય, માનો કે BTech કોમ્પ્યુટર સાયન્સ કરે છે, BTech IT કરે છે, એને આપણે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં અહીંયા આપણે 1 મહિનાની ઇન્ટર્નશીપ આપી છે. એટલે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ ખાસ ઇન્ટર્નશીપ આવે પછી આવી રીતના તમારે જેમ સ્કૂલ કોલેજના છોકરાઓ હોય એને અવેરનેસના પ્રોગ્રામ કરે કે સાયબર ફ્રોડથી કેવી રીતના બચી શકાય, એના માટેના પ્રોગ્રામ કરવાના, એ બધું ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ કરે. પછી પાછળ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ છે. એમાં જે માનો કે તમે કેમ હમણાં ઉપર પ્રશ્ન કર્યો કે મોર્ફ કરી દીધું હોય કે વિડીયો પછી ફોટો કે વિડીયો પછી વાયરલ કરે, તો એ મોર્ફિંગ કેવી રીતના કોને કર્યું, કોના કોમ્પ્યુટર અથવા મોબાઈલમાંથી થયું, એના માટેનું આપણી પાસે સોફ્ટવેર છે. એમાં એ ફોટોનું આખું ટેકનિકલ એનાલિસિસ કરી એટલે બધી માહિતી મળે કોને બનાવ્યો હતો મોર્ફ ફોટો. પછી સાયબર ફ્રોડમાં કોઈના પૈસા ગયા હોય, માનો કે 5 લાખ 10 લાખ જે કઈ અમાઉન્ટ ગઈ હોય તો એની એ અમાઉન્ટ કયા લોગિનમાંથી કયા સર્વરમાંથી બન્યું હતું એ બધું ડિટેક્શન કરવા માટે અહીંયા આખું સોફ્ટવેર છે બધા. અને રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં કોઈ એવું રિસર્ચ કરે કે ટૂંકમાં કોઈ ખોટી રીતના કોઈ વાયરલ થતું એના ઉપર રિસર્ચ કરવાનું. ગવર્મેન્ટની કોઈ વેબસાઇટ છે કે ખોટી રીતે બનાવી નાખી હોય તો એના ઉપર રિસર્ચ કરીને રિપોર્ટ આપવાનો ગવર્મેન્ટ. આવી રીતના 3 ડિપાર્ટમેન્ટમાંથી લેબ કામ કરે. અને ગુજરાતની ફર્સ્ટ લેબ છે. અમદાવાદ, સુરત, વડોદરા ક્યાંય નથી, રાજકોટમાં છે પહેલી લેબ કે જે સાયબર ફ્રોડના ડિટેક્શન માટે ટેકનિકલ હેલ્પ કરવા માટે જ કામ કરે છે ખાલી. એટલે આ આખી લેબ આવી રીતના કામ કરે છે. સૌપ્રથમ તમે સાયબર પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી અને સાયબર ફ્રોડ વિશે અવેર કરાવ્યા એ માટે હું જયદીપ સર અને ગીતા મેડમની ખૂબ ખૂબ આભાર રહું છું. સાયબર ક્રાઇમને કહો નો, સાયબર ક્રાઇમ સામે લડવા અમે તૈયાર.